રાજ્યમાં અકસ્માતના બનાવોમાં રોજબરોજ વધારો જોવા મળી રહ્યો છે. ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન ગુજરાતમાં કથળતી જતી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આજ રોજ ઈડર ભિલોડા હાઈવે પર ચેતક સર્કલ પાસે સવારે 11:15 બડોલી તરફથી પૂરઝડપે આવતી કારે લાલપુર ગામના 2 યુવાનોને અડફેટમાં લીધા હતા. કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં બંને યુવાનોને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી નજીક આવેલી KH હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ઈજાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેમને વધુ સારવાર અર્થે એમ્બ્યુલન્સ દ્વારા હિંમતનગર કે અમદાવાદ ખસેડવામાં આવ્યા હોવાની માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ છે. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરવામાં આવતા જ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી હતી. રિપોર્ટર અમિત જોશી, ઈડર. Rồi,